નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્લેટફોર્મમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન તો શરૂઆત કરીએ છીએ, પરંતુ જો તમારી રિક્વાયરમેન્ટ હશે સેમ 5માં અકાઉન્ટિંગને લગતા કોઈ પણ ટોપિક કે તમારે એક્સપ્લેન કરવા છે તો તમે કોમેન્ટમાં કરાવજો અને કોમેન્ટમાં જાણ કરશો તો તમને ડેફિનેટલી એના બેઝ ઉપર આપણે એસસીસી એપ્લિકેશનમાં આપણે શરૂઆત કરશું. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ યાદ રાખજો, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, આવો आज साथ मिलाए समाज को शिक्षित बनाए. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી લેજો, કારણ કે ફટાફટ, કારણ કે એમાં તમને તમામ અપડેટ મળતી રહેશે એટલા માટે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્રોબ્લેમ ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ. હવે અહીંયા તમારો જે સબ્જેક્ટ છે, તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે આઈએમપી સેશનથી શરૂઆત કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, જે ક્વેશ્ચન કહું છું તમે ખાસ એને મહત્વ આપજો. બાકીના યુનિટ પણ તમે ખાસ પ્રેક્ટિસ કરી શકો છો. તો યુનિટ નંબર 1, ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન ઇકોનોમિક્સ. હવે એની અંદર તમને પહેલો ક્વેશ્ચન એ કહું છું કે ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ઇન્ડિયન્સ એઝ અ ડેવલપિંગ ઇકોનોમિક્સ. કે વિકાસમાં અર્થતંત્ર તરીકે ભારતના લક્ષણો તમારે સમજાવે છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ચેલેન્જ ટુ ઇન્ડિયન ઇકોનોમિક્સ. ભારતીય અર્થતંત્રમાં સામેના પડકાર તમારે સમજાવવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ધ ઇકોનોમિક્સ એન્ડ અંડર ડેવલપમેન્ટ એન્ડ ડેવલપિંગ એન્ડ ડેવલપ્ડ ઇકોનોમિક્સ. એટલે અર્થતંત્ર અને અવિકસિત અને વિકાસશીલ અને વિકસિત અર્થતંત્રનો અર્થ તમારે ખાસ સમજાવવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા ખાતે માત્ર ને માત્ર મિનિંગ જ પૂછે છે. ક્યારેક મિનિંગ અને વ્યાખ્યા આવા ટાઈપના ક્વેશ્ચન તમને મૂકી શકે છે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમને ખૂબ જ યુઝફુલ થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામની પ્રિપેરેશન માટે. એટલે તમે જો નવા આવેલા છો, તમને નથી ખબર, તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે. ફટાફટ તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, એટલે આવનાર તમામ નોટિફિકેશન તમને મળતી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ખરેખર ગમે છે તો કોમેન્ટમાં જાણ કરજો. અને હા, જોરદાર કોમેન્ટ કરવાની છે. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો જોવે છે, ચલો ફટાફટ એક જોરદાર કોમેન્ટ કરી દેજો એસસીસી એપ્લિકેશન વિશે, અને હા, પીએમ સર વિશે, અને ખાસ કરીને શ્રી ગણેશ ક્લાસીસ વિશે. આ 3 જાતની કોમેન્ટ તમારે ડિફરન્ટ ટાઈપ્સમાં કરવાની રહેશે. ચલો ફટાફટ પોતપોતાની રીતે કોમેન્ટ કરી શકે છે. પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ યુનિટ 2 છે. હવે વિદ્યાર્થી મિત્રો, અમારી પાસે સમય નથી હોતો, છતાં પણ તમારી જો કોમેન્ટને ધ્યાનમાં રાખીને, તમારા મેસેજને ધ્યાનમાં રાખીને આપણે આ વિડીયો લેક્ચર છે પ્રિપેર કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1, ગીવ ધ મિનિંગ ઓફ ધ પોવર્ટી એન્ડ એક્સપ્લેન ધ નેચર્સ ઓફ પોવર્ટી ઇન્ડિયન. તો ગરીબીનો અર્થ આપી ભારતમાં ગરીબીનું સ્વરૂપ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, જો અમે તમારા માટે સમય કાઢીને પણ આવા આઈએમપી સેશન બનાવતા હોય તો તમારે પણ ખાસ કરીને એક જોરદાર કોમેન્ટ કરવાની છે, અને લાઇક તો કરી જ દેવાની છે. ચલો, જે લોકો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે લાઇક કરી દેજો. અને ફરી પાછા સેમ 5માં આપણે મળવું હોય તો તમે જોરદાર અત્યારથી કોમેન્ટ ચાલુ કરી દેજો. ચલો, કોમેન્ટ હશે એ બેઝ ઉપર આપણે વિડીયો છે એ લેક્ચર બનાવતા હોઈએ છીએ. અને જો અમારી પાસે સમય નથી, છતાં પણ અમે તમને સમય આપીએ છીએ, તો તમારે પણ એક આદી જોરદાર કોમેન્ટ તો કરવી જ જોઈએ, જે માત્ર 10 સેકન્ડની અંદર તમે કરી શકો છો એટલા માટે. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ રેમેડીઝ ટુ એલિમેન્ટ્સ ઓફ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ ઇન ધ ઇન્ડિયા. ભારતમાં બેરોજગારી દૂર કરવા માટેના ઉપાય તમારે સમજાવે છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ બેઝિક પ્રોબ્લેમ્સ ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ પોવર્ટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ ટાઈપ્સ ઓફ. ભારતીય અર્થતંત્રમાં મૂળભૂત સમસ્યાને સમજાવો અને ગરીબી અને બેરોજગારીના પ્રકાર સમજાવો. તો આ ક્વેશ્ચન બી તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી યુનિટ 3 છે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોબ્લેમ્સ. હવે એમાં અંદર ક્વેશ્ચન નંબર 1 છે, એક્સપ્લેન ધ કોઝ ઓફ ધ લો લિટરેસી રેટ ઇન ઇન્ડિયા. ભારતમાં નીચા સાક્ષરતાનો દર સમજાવવાનો છે. એટલે કે આ કારણ છે એ તમારે કહેવાનું છે. અને ઘણા બધા લોકો છે હજી એને સાક્ષરતાનો દર છે પૂરા પ્રમાણમાં મળતો નથી. ચલો, ક્વેશ્ચન નંબર 2 છે, એક્સપ્લેન ધ રેમેડીઝ ટુ ઇમ્પ્રૂવ હેલ્થ કેર ફેસિલિટી ઇન ધ ઇન્ડિયન. ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓના સુધારવા માટેના ઉપાય તમારે સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ એજ્યુકેશન રીઝન ઓફ ધ લો લિટરેસી રેટ એન્ડ રેમેડીઝ ટુ ઇમ્પ્રૂવ લિટરેસી ઇન. ભારતમાં સાક્ષરતા દર ઓછોના કારણ અને શિક્ષણ સાક્ષરતા સુધારવાના ઉપાય. તો જો આ 2 ક્વેશ્ચન તમને કમ્બાઈન કરીને પૂછેલા છે, તો વિદ્યાર્થી મિત્રો સેમ તમને આ 2 ક્વેશ્ચન છે, પરંતુ એ ક્યારેક કમ્બાઈન કરીને આવી રીતે પૂછી શકે છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 છે, એક્સપ્લેન ધ હેલ્થ કેર રીઝન ઓફ પુઅર હેલ્થ ઇન ધ ઇન્ડિયન એન્ડ રેમેડીઝ ટુ ઇમ્પ્રૂવ ધ હેલ્થ ઇન ઇન્ડિયા. હવે તમને કીધું છે ભારતમાં આરોગ્ય
સંભાળના નબળા સ્વાસ્થ્ય કારણે અને સમજાવવાનું છે અને સાથે સાથે તમારે આરોગ્ય સુધારવાના ઉપાય પણ કહેવાના છે. તો આ તમારે ખાસ આવા કારણ અને ઉપાય છે એના મુદ્દા હોય ને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે રેડી કરી લેવાના છે. મુદ્દાની અંદર તમે તમારા શબ્દમાં લખી શકો છો એટલા માટે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખરેખર આટલા ક્વેશ્ચન મળેલા છે એની આઈએમપી હશે અને તમને તમારી એક્ઝામમાં પૂછાય તો તમારે જોરદાર કોમેન્ટ પણ કરવાની રહેશે. અને વિદ્યાર્થી મિત્રો જરૂરથી જો તમને આ વિડીયો ગમ્યો છે તો બીજા વિદ્યાર્થીને શેર કરી દેજો અને તમારા ગ્રુપમાં આજુબાજુ બેસવાવાળા હોય એને પણ જાણ કરવાની, જેથી કરીને એનું પણ એક છે એને પણ આવી રીતે એક્ઝામના પ્રિપેરેશનમાં ખાસ કરીને મજા આવે છે એટલા માટે એ પણ પ્રિપેરેશન કરી શકે એટલા માટે. ચલો તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC એન્ડ ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ. ટાટા, બાય બાય.